માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદે ખેડૂતોને રડાવ્યા છે। ખેતરો ધોવાતા પાક સાથે જમીનને પણ ભારે નુકસાન થયું છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ધોધમાર વરસાદે ખેડૂતોને ભારે આર્થિક ફટકો પહોંચાડ્યો છે। અતિ ભારે વરસાદ અને વહેતા પાણીના પ્રવાહના કારણે અનેક ખેડૂતોના ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયું છે। ઊભો પાક ધોવાઈ જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। અનેક ખેતરોમાં ઉપજાઉ માટી વહી જતા જમીનોમાં મોટા પથ્થરો અને કાંકરા બહાર આવી ગયા છે, જેના કારણે ખેતીલાયક જમીન પણ બગડી ગઈ છે। હાલ વરસાદનું જોર ઘટતા ખેડૂતો પોતાના ખેતરોને ફરી ખેતીલાયક બનાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે। ભારે મશીનરીની સુવિધા ન હોવાથી ઘણા ખેડૂતો જાતે જ હાથથી પથ્થરો દૂર કરી ખેતરો સમતળ કરી અને ધોવાઈ ગયેલી જમીન મરામત કરી રહ્યા છે, જેથી ફરીથી વાવેતર કરી શકાય। વરસાદી આફત બાદ હવે ખેડૂતો માટે પાક બચાવવા કરતા જમીન બચાવવાનો પડકાર વધુ મોટો બની ગયો છે। ખેડૂતોનું કહેવું છે કે એક તરફ પાકનું નુકસાન થયું છે તો બીજી તરફ જમીનને ફરી ખેતીલાયક બનાવવા માટે વધારાનો ખર્ચ અને ભારે મહેનત કરવી પડી રહી છે। સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવી પાક તેમજ જમીનના ધોવાણનું યોગ્ય મૂલ્યાંકન કરીને સહાય જાહેર કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। માંગરોળ પંથકના અનેક વિસ્તારોમાં ખેડૂતો દ્વારા હાલ ખેતરોમાંથી પથ્થરો દૂર કરવાની તેમજ જમીનની મરામત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। હાલો, માન ખેતરાથી હું ખેડૂત જયસુખભાઈ મેરણભાઈ ખેર બોલું। આ વરસાદ આવવાથી આ મારું ખેતર ધોવાઈ ગયું એટલે કંઈ બાકી નથી અંદર। પછી આની પર વાવેતર બધી ઢહડીને નાખી દીધું। હવે અટાણે માણસો લઈને અમે આ બધી ખાડા બોરવાની કામગીરી ચાલુ કરીએ, કારણ કે ત્યાં લગી પાછું વાવેતર થાય એમ નથી। આ વરસાદ આવવાના કારણે બહુ ધોવાણ પડવાને કારણે બાંધા તૂટીને ખેતરમાં ગોઠણ ખાડા પડી ગયા છે। હવે અટાણે તો બીજું કંઈ થાય એમ નથી, પણ અમે આ કામગીરી કરીએ, ખાડા અંદરથી ધૂળ લઈને બુરીએ તો કંઈક પાછું સીધું થાય। શું પાક વાવેતર હતો? પાકમાં વાવેતરમાં માંડી વાવી હતી, પછી તો બધી વહી ગઈ, ઉગીને હમી ન થઈ, નીકળી ગયા, ધોવાઈ ગઈ। હમણાં જ વાવી ત્યાં છેલ્લે।